ભાવનગર એસઓજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસે કફ સિરપના ગેરકાયદે વેપાર પર ત્રાટકી 88 બોટલ કફ સિરપ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી ₹44,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બધી નેસ્તનાબૂદ કરવા સતત કામગીરી કરવામાં આવી રહી છે। તે દરમિયાન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પીસી શિંગરખિયાના માર્ગદર્શન હેઠળની ટીમે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે રામેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ રાજાભાઈ કલસરિયાના મકાન પર બરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપની કુલ 88 બોટલો મળી આવી હતી। આરોપી પાસે આ બોટલો વેચાણ માટે રાખવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે કફ સિરપની બોટલો, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹44,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।